હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે જે આઈવીસી હતું અને સ્ટોન એજ છે, આ બંને વચ્ચે 400 વર્ષનો ગેપ હતો. તો એ 400 વર્ષની અંદર કઈ વસ્તુ ઇવોલ્વ થઈ છે, કયા કલ્ચરનું ડેવલપમેન્ટ હતું, શું હતું, એ વિશે થોડું ડિટેલમાં જોવાનું છે. સો આજના આપણા મેઇન ટોપિક રહેશે ચાલ્કોલિથિક એજ અને મેગાલિથિક એજ. ઓકે, સો વિથઆઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ. હવે આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વિશે થોડું જાણીએ કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનને આપણે બ્રોન્ઝ સિવિલાઇઝેશન પણ કહીએ છીએ. અને બ્રોન્ઝ એ કોપર અને ટીનનો મિક્સચર છે, રાઈટ. અને આઈવીસીને કન્ટેમ્પરરી કયા કયા અધર સિવિલાઇઝેશન સ્ટાર્ટ હતા, તો મેસોપોટેમિયા તો લગભગ બધાએ સાંભળેલું હશે, વિચ ઇઝ ઓન અ ટાઇગ્રીસ યુફ્રેટિસ વેલી. પછી આપણું હરપ્પન સિવિલાઇઝેશન છે ઇન્ડસ વેલી હતું, રાઈટ. પછી ચાઇના છે એ વાંગો વેલી પર હતું. અને ઇજિપ્તમાં જે સિવિલાઇઝેશન સ્ટાર્ટ હતું એ નાઇલ વેલી પર સ્ટાર્ટ હતું. તો આ ત્રણ હતા આઈબીસીની કન્ટેમ્પરરી હતા, રાઈટ. હવે હરપ્પન સિવિલાઇઝેશનને થોડું જોઈએ તો ફર્સ્ટ સિટી ટુ બી ડિસ્કવર્ડ ઇઝ અ હરપ્પન, એટલે જ આપણે આઈવીસીને હરપ્પન સિવિલાઇઝેશન પણ કહીએ છીએ. અને આઈવીસી છે એ સર જ્હોન માર્શલે ટર્મ આપેલી છે. અને ત્યારબાદ છે કે આઈબીસી છે એને કન્ટેમ્પરરી ચાલ્કોલિથિક એજ ચાલુ હતી, એટલે ચાલ્કોલિથિક એજ ચાલુ હતી એના હારે ને હારે એટલે એના જોડે જોડે આઈવીસી સ્ટાર્ટ થઈ ગયું છે. સો આઈવીસીના ફેઝ જોઈએ તો એના 4 ફેઝ છે: પ્રી ફેઝ, અર્લી, મેચ્યોર અને લેટ. તો પ્રી ફેઝમાં શું થયું હતું, તો જે રીતે સ્ટોનેજમાં આપણે જોયું કે ધીમે ધીમે એ લોકો સેટલમેન્ટ સ્ટાર્ટ થયું હતું. પહેલાં ડોમેસ્ટિકેશન, પછી એગ્રીકલ્ચર. હવે લોકો કહેવાય ને કે પહેલાં જે નોમેડિક હસબેન્ડ હતા, એટલે કે એક જગ્યાએ શિકાર કરીને બીજી જગ્યાએ જતા, ત્યાં શિકાર કરીને ત્રીજી જગ્યાએ જતા, પણ એમાંથી એ લોકો એક સેટલડ એગ્રીકલ્ચર કમ્યુનિટી સ્ટાર્ટ કરી કે ત્યાં રહેવા માંડ્યા છે. હવે એમને એગ્રીકલ્ચર, આ હતું પ્રી ફેઝ. હવે એ લોકો એગ્રીકલ્ચર સ્ટાર્ટ કર્યું છે, તો એના માટે એમને 3 થી 4 મહિના યા તો 5-6 મહિના એક જગ્યાએ રહેવું પડશે. એમના માટે એમને ખાવા પીવા, નાવા ધોવાની આ બધાની એક સેટલમેન્ટ જોશે. તો ધીમે ધીમે અર્લી આઈબીસી ફેઝમાં એક વિલેજ સ્ટાર્ટ થાય છે. એને એક્ઝામ્પલમાં તમે જોઈ શકો કે કોરદીજી છે, આ બધા જોવા મળશે સાઇટ તમને. હવે આવશે મેચ્યોર ફેઝ. હવે કેવું થાય છે કે હવે તમે લોકો એગ્રીકલ્ચર ગ્રો કર્યું, તો એમાં તમારે જેટલું જોતું હતું એટલું લઈ લીધું ને બીજું વધારે છે. તમે ડોમેસ્ટિકેશન ઓફ એનિમલ્સ કરેલું છે, તો તમે કન્ઝ્યુમ કરો એટલું મિલ્ક છે, બાકી એક્સ્ટ્રા પ્રોડક્ટ છે, એને તમે વેચવા માટે દુકાન ખોલો છો, સ્ટોર કરવા માટે ગોડાઉન, એક્સપોર્ટ, આ બધું કરો છો. તો હવે ધીમે ધીમે અર્બનાઇઝેશન સ્ટાર્ટ થશે મેચ્યોર ફેઝમાં. હવે જે રીતે મેચ્યોર ફેઝમાં અર્બનાઇઝેશન એની પીક ઉપર હતું, તો હવે લેટ ફેઝની અંદર ડિગ્રેડેશન થાય છે અને રૂરલ સેટલમેન્ટ તરફ એ લોકો વળે છે. સિમ્પ્લિફિકેશન થાય છે અને મટીરિયાલિસ્ટિક કલ્ચર સ્ટાર્ટ થઈ જાય છે. ઓકે, હવે આપણે જોવાનું છે ચાલ્કોલિથિક એજ. હવે આપણે એને બ્રેકડાઉન કરીએ તો ચાલ્કો ઇઝ રૂટ વર્ડ ફોર અ કોપર અને લિથિક એટલે સ્ટોન થાય, તો આને આપણે કોપર સ્ટોન એજ પણ કહીશું, રાઈટ. આની શરૂઆત 2000 BCE થઈ હતી અને એન્ડ થયો હતો 500 BCE. તો આના જે ચાલ્કોલિથિક એજમાં આપણે જે ટૂલ્સ મળેલા છે એ બધા કોપરના બનેલા છે, પ્લસ અહીંયા જે સ્ટોન મીન્સ કે હાઉસ બનેલા છે એ સ્ટોનના હતા અને મડ બ્રિક્સ હતી, પાકેલી ઈંટો નથી. અને એની સોશિયલ સિસ્ટમ જોઈએ તો ઘર 2 પ્રકારના હતા. જે ચીફ રેસિડેન્સ હોય કે જે વિલેજના ચીફ છે એ લંબચોરસ એટલે કે રેક્ટેન્ગ્યુલર આકારનું ઘર હોય એમાં રહેતા હતા. અને જે કોમન પીપલ છે, સામાન્ય માણસો છે, એ લોકો ઝૂંપડી ટાઈપ રાઉન્ડ મડ હતું એમાં રહેતા હતા. હવે જોઈએ તો બ્યુરલ પ્રેક્ટિસમાં શું શું હતું, તો અહીંયા સિંગલ બ્યુરલ જોવા મળતા હતા, પ્લસ એક સ્મોલ બોક્સ આકારના ટોમ બનાવવામાં આવતા, અને બીજા હતા જે ટોમમાં થોડું રોકકટ એટલે કે કોતરણી કામ કરવામાં આવતું. અને મેથડ કઈ હતી, તો જે લોકો મરે ગયા છે એ લોકોને નોર્થ સાઉથ દિશામાં દફનાવવામાં આવતા ઘરની અંદર જ, અને એમની સાથે પોટ અથવા તો કોપરની કોઈ વસ્તુ મૂકી દેવામાં આવતી હતી. અને ઇન્ફન્ટ મોર્ટાલિટીમાં જોઈએ તો વધારે જ પડતા જે ઇન્ફન્ટના બ્યુરલ્સ મળી આવ્યા છે, તો એ ઉપરથી આપણે કહી શકીએ કે એ ટાઈમમાં જે મોર્ટાલિટી રેટ હતો, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એ હાઈ હતો. ઓકે, હવે જોઈએ તો આ એજમાં હેન્ડીક્રાફ્ટ સૌથી વધારે ફ્લરિશ થયા હતા. બીજું વસ્તુ જોઈએ તો કયા કયા કારીગરો જોવા મળતા હતા, તો કોપર સ્મિથ અને સ્ટોન વર્કર્સ જોવા મળતા હતા. હવે એઝ બી નો કે ચાલ્કોલિથિક એજ છે, તો કોપર અને લિથિક એટલે સ્ટોન, આ બેને તો વર્કર જોવાના હોવાના જ. અને બીજી એક્ટિવિટી કહીએ તો સ્પિનિંગ, વિવિંગ, ક્લોથ મેન્યુફેક્ચરિંગ, આ બધું જ હતું. અને આ એજમાં જે ઓર્નામેન્ટ્સ છે આપણને બોન્સ, શેલ્સ અને સેમી પ્રેશિયસ સ્ટોનના જોવા મળતા હતા. સેમી પ્રેશિયસ સ્ટોનમાં આપણે જોઈએ તો
પહેલાં સ્ટીએટાઇટ છે, ક્રિસ્ટલ છે, આ બધા આવી શકે, રાઈટ. સો હવે નેક્સ્ટ છે ચાલ્કોલિથિક એજમાં બીજું શું જોવા મળ્યું હતું, તો ડાયવર્સ પોટ્રી યુઝ હતા, કે અલગ અલગ ટાઈપની પોટ્રી યુઝ થતી હતી બાય ધ પીપલ ઓફ ચાલ્કોલિથિક કલ્ચર. અને કોમન પોટ્રી હતી બ્લેક અને રેડ, ઓર્કે કલર્ડ પોટ્રી અને પોલિક્રોમ પોટ્રી, પેઇન્ટેડ પોટ્રી યુઝ. અને આના એવિડન્સ આપણને રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી મળેલા છે. તો જનરલી ઘણીવાર 1 કે 2 વાર એક્ઝામમાં એવી રીતે ક્વેશ્ચન પૂછાયેલો છે કે બ્લેક એન્ડ રેડ વર પોટ્રી છે કયા એજની છે. એવી રીતે પોલિક્રોમ પેઇન્ટેડ પોટ્રી છે તો મેચ ધ ફોલોઈંગ હોય છે, અલગ અલગ એજ અને એની પોટ્રી. હવે આપણે આ કલ્ચરની ચાલ્કોલિથિક કલ્ચરની આઈએમપી સાઇટ્સ જોવાની છે. તો એક છે અહારબનસ સાઇટ કે જે રાજસ્થાનની અંદર ફ્લરિશ થઈ હતી, અને એની કી સાઇટ્સ જોઈએ તે અહાર છે, બલાથલ છે, ગિલંડ છે અને ઘણી બધી બીજી છે. અને આ એક અલગ પોટ્રી જોવા મળતી હતી, બ્લેક અને રેડ વોર પોટ્રી હતી જેની અંદર વ્હાઇટ કલરની ડિઝાઇન્સ હતી. ત્યારબાદ કયાથા કલ્ચર છે જે મધ્યપ્રદેશમાં હતું, ઉજ્જૈનની અંદર, અને ત્યાં એ કાલીસિંધ નદીના કિનારે ડેવલપ થયું હતું. અને એની પોટ્રી છે એ રેડ કલરની હતી જેની અંદર ચોકલેટી કલરની ડિઝાઇન હતી. તો અહારવનસ કલ્ચર છે રાજસ્થાનમાં હતું, કયાથા છે એ મધ્યપ્રદેશમાં હતું. હવે નેક્સ્ટ છે માલવા કલ્ચર. તો માલવા કલ્ચર છે એ સેન્ટ્રલ ઇન્ડિયામાં ફ્લરિશ થયેલું હતું ઓન ધ બેંક ઓફ રિવર નર્મદા અને એની ટ્રિબ્યુટરીઝ. અને એની કી ડિસ્કવરી છે તો એ ટાઈમે તમને વીટના એવિડન્સ મળેલા છે, બાર્લી છે અને ઓઇલસીડ્સ છે, અને ટેરાકોટા વિચ આર મેડ અપ ઓફ બુલ. જે બુલની જે ફિગર હોય એ ટેરાકોટાની બનેલી છે એવા એવિડન્સ મળેલા છે. જોરવે કલ્ચર છે જે મહારાષ્ટ્રની અંદર તમને જોવા મળે છે, અને એની આઈએમપી સાઇટ્સ છે દાયમાદાબાદ. ઇટ ઇઝ ધ મોસ્ટ એમપી સાઇટ્સ ઓફ ધી જોરવે કલ્ચર. અહીંયાથી તમને એલિફન્ટ્સ મળેલા છે, રાઇનોસોર્સ મળેલા છે, અને 2 વ્હીલવાળું પેલું રથ બી મળેલું છે, અને આ બધું જ છે બ્રોન્ઝનું બનેલું છે. અને આની અલગ અલગ સાઇટ્સ જોઈએ તો જે આઈએમપી છે ઇનામગાંવ છે, નેવાસા છે, ચાંદોલી છે, પ્રકાશ, આ બધા જ મહારાષ્ટ્રમાંથી જોવા મળે છે. હવે આજે મેપમાં છે અલગ અલગ તમને ચાલ્કોલિથિક સાઇટ બતાવેલી છે, તો 1 મિનિટ વિડીયો પોઝ કરીને થોડું ઝૂમ કરીને જોઈ લેજો કે કઈ સાઇટ ક્યાં આવેલી છે. ઓકે, સો હવે છે મેગાલિથિક એજ. તો મેગાલિથિક એજ છે 1000 BC ટુ 500 BC સુધી ચાલી હતી. એને એવું ફીચર છે કે કયા ફીચરથી તમને મેગાલિથિક એજ છે ખબર પડે તો એને આપણે ડિફાઇનિંગ ફીચર કહીશું. તો આ પીરિયડ દરમિયાન જે બ્યુરલ્સ છે કે મેમોરિયલ્સ છે એ બધા લાર્જ સ્ટોનના મળતા હતા. તમને વર્ડ બ્રેકડાઉન પરથી જ ખબર પડશે કે મેગા એટલે એકદમ લાર્જ અને લિથિક એટલે સ્ટોન, તો જે મોટા સ્ટોનથી બનેલા હતા એ. અને આ ટાઈપમાં આ સમયમાં 2 ટાઈપના સ્ટ્રક્ચર હતા, પોલીલિથિક અને મોનોલિથિક. પોલી એટલે વધારે અને લિથિક એટલે સ્ટોન. જે વધારે પડતા સ્ટોનના યુઝ કરીને બનેલા હતા એને પોલોલિથિક કીધા હતા. અને મોનોલિથિક એટલે કે મોનો એટલે એક અને લિથિક એટલે સ્ટોન. તો એક જ સ્ટોનમાંથી ઘણા બધા મોટા સ્ટોનમાંથી મોટું સ્ટ્રક્ચર બનાવેલું હોય. લાઈક કોઈ એક જ સ્ટોન છે તો એમાંથી એક સ્તંભ બનાવેલો છે તો એને આપણે મોનોલિથિક કહીશું, રાઈટ. અને આ ટાઈમમાં બ્લેક અને રેડ વોર પોટ્રી બહુ જોવા મળેલી હતી, મેજોરિટી નોર્થ અને સાઉથ ઇન્ડિયાની અંદર. હવે જોઈએ તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેગાલિથ્સ ઇન ઇન્ડિયા. તો ઇન્ડિયાની અંદર કઈ કઈ જગ્યાએ મેગાલિથ્સ જોવા મળે છે. સધર્ન ઇન્ડિયામાં તમને સૌથી વધારે પડતા મેગાલિથ્સ જોવા મળે છે, જે આ મેપમાં તમને દેખાય જ છે કે નોટેબલ મેગાલિથિક બ્યુરલ્સ છે જે મસ્કી અને બ્રહ્મગીરી કર્ણાટકની અંદર ફાઉન્ડ છે, અને બાકી આંધ્રપ્રદેશ અને કેરલામાં છે કે જ્યાં વુડ સ્ટોન મેમોરિયલ્સ અને અમ્બ્રેલા સ્ટોન ગ્રેવ્સ ઇન કેરલા, કે જ્યાં વુડ અને સ્ટોનના મિક્સચર છે. ત્યારબાદ કર્ણાટકામાં છે તો ડોલમેન શેપ્ટોમ તમને જોવા મળે છે, અને ત્યારબાદ કોચીનની અંદર રોક કટ કેવ્સ જોવા મળેલી છે. અને નોર્થ ઇન્ડિયામાં એક જ છે જે અત્યારે મેપમાં એક જ બતાવેલું છે, બાકી ઘણી બધી નાની મોટી જગ્યા હશે કે જે બિહારમાં છે, અને પેલો કાશ્મીરની અંદર બુરઝોમ છે, વારાણસી, અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, અહીંયા છૂટાછવાયા ક્યાંક ક્યાંક છે, પણ નોટેબલ તમને સાઉથ ઇન્ડિયામાં જોવા મળશે મેગાલિથ્સ. સો હવે નેક્સ્ટ છે બ્યુરલ પ્રેક્ટિસ અને ડિસ્કવરીઝ. આપણે જો આગળ બ્યુરલ પ્રેક્ટિસ જોઈ હતી કે ચાલ્કોલિથિકની જોઈ હતી, આ મેગાલિથિકની જોવાની છે. ત્યાં પોટ્રી છે એ બ્લેક અને રેડ વોર પોટ્સ હતા, અને જે એરિયાને ડેડ બોડીઝ હારે બરીડ કરવામાં આવતા. ત્યાં આપણે જોયું હતું કે પોટ હારે હારે કોપરની કોઈ વસ્તુ પણ બરીડ કરવામાં આવતી હતી. અને અહીંયા પોટ્રીની સાથે સાથે કોઈ ટૂલ્સ અથવા તો વેપન્સ કે જે આયરન અથવા તો ગોલ્ડ ઓર્નામેન્ટ્સ પણ બરી કરવામાં આવતા હતા. ત્યાં ઓનલી કોપરની વસ્તુ હતી, અહીંયા આયર્ન અને ગોલ્ડની વસ્તુ પણ જોવા મળે છે, જેમ કે ગોલ્ડન બીડ્સ છે, સ્ટોનના બીડ્સ છે, કોપર બેંગલ્સ છે. આ બધું તમને કર્ણાટકમાંથી મળી આવેલું છે.
અને સોશિયલ સ્ટેટસ જોઈએ તો આજે બ્યુરોસની ડિસ્કવરી ઉપરથી મળે છે કે અહીંયા કે જે there was a difference in a social status among the buried, કે જે લોકો કોઈ જે દફનાવેલા છે તો કોઈની સાથે ખાલી પોટ મળેલો છે, કોઈની સાથે ગોલ્ડના ઘણી વસ્તુ મળેલી છે. આ ઉપરથી દેખાય કે સોશિયલ સ્ટેટસમાં ઘણો બધો ડિફરન્સ હતો. કોઈ એકદમ અમીર હતા તો કોઈ એકદમ જ ગરીબ હતા, રાઈટ? ઓકે ગાઈઝ, થેન્ક યુ. આજના લેક્ચરમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.